Okay. I think જેટલા પણ જણ આપણે જોઈન થયા છે, let's start. Okay, so on 23rd of April today, on day 5th, revitalization series, upgrade knowledge and upgrade skills. હું આપણું આ 5મા દિવસનું સેશન છે. I welcome all of you. રાઇટિંગ અને લિસનિંગ ઉપર થોડું ફોકસ કર્યું. બેઝિક ટેક્સ રેટ, ટીડીએસ ને રિલેટેડ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કર્યા. જીએસટી નું ઇન્ટ્રોડક્શન પ્રોસેસ કર્યો અને આપણે બ્લોકની થોડીક ઇન્ફોર્મેશન મેળવી. એક્સેલ ને આપણે હોમવર્કના આસ્પેક્ટ થી કરી રહ્યા છીએ, કારણ કે અહીંયા બધાની કમ્પ્યુટર હાથમાં નહીં હોવાને લીધે આપણે એન્ટિસિપેટ નથી કરી રહ્યા કે સમય એટલું રસીદ થઈ ગયું કે નહીં, પણ યુ હેવ ટુ પ્રેક્ટિસ ધી વિડીયોઝ વિચ આર ધેર, જે તમને શેર કરેલા છે. અને સાથે અકાઉન્ટ્સ આપણે લઈ રહ્યા છીએ કે તેના બેઝિક કોન્સેપ્ટ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. તો આજનો આપણો જે પર્ટિક્યુલરલી સબ્જેક્ટ છે અથવા ટોપિક્સ છે એ આપણે આ રીતે રાખેલા છે. આજે આપણે ઇન્કમ ટેક્સ અથવા જીએસટી ને ટચ અપ નથી કરતા, પણ we will first like to આપણે કયા સ્કિલ્સ ઉપર કામ કરવાનું છે, વેલ ઇક્વિપ થવાનું છે અને કયા કયા ટોપિક્સ ઉપર હોમવર્ક કરી અને જ્યારે લોકડાઉન ઓપન થાય ત્યારે ઓફિસે કઈ સ્ટ્રેન્થ થી હાજર રહેવાનું છે. અને મીનવાઇલ વી હેવ ટુ અપગ્રેડ એવરી ટાઈમ ફોર ઓલ ઓફ અસ. સેકન્ડ વસ્તુ છે, આજે આપણે અકાઉન્ટ્સમાં જે ગયા વખતે આપણે બેઝિક કોન્સેપ્ટ્સ, પ્રિન્સિપલ્સ અને એના કન્વેન્શન્સ અથવા એઝમ્પશન્સ ને એનાલાઇઝ કર્યા હતા, ત્યાર પછી જર્નલ એન્ટ્રી પ્રિપરેશન માટેનું એક ઇમ્પોર્ટન્ટ વચ્ચેનું સ્ટેપ છે, જેમાં આઈડેન્ટિફાઈ લેજર્સ અને આઈડેન્ટિફાઈ જર્નલ્સ. આ બંને વસ્તુઓ ખૂબ અગત્યની છે, કારણ કે ટેલી બાકીના બધા કામ કરી લે છે. આ બે કામ એવા છે કે જે આપણે કરીએ ત્યાર પછી જ ટેલી કેન ગીવ અસ ધી બેસ્ટ આઉટકમ. તો એના ઉપર આજે વધારે આપણે ડિસ્કસ કરીશું. થર્ડ વસ્તુ, ફ્લોક બધાએ વાપરવાનું ઇમિડિયેટલી શરૂ કરવાનું છે. મને કોઈના તરફથી કોઈ એક્ટિવિટી નથી દેખાઈ રહી એના માટે, એટલે શ્યામ પંકજભાઈ છે કે નહીં આઈ ડોન્ટ નો, પણ જો ના હોય તો એટલીસ્ટ મને ગોધરાના ગ્રુપમાં ઇન્ટ્રોડ્યુસ મી. મને એક્ટિવિટીઝ જોઈએ છે. એની અંદર લેટ્સ લિસ્ટ ડાઉન ઓલ અવર પેન્ડિંગ ટાસ્ક અને લેટ્સ રીકન્સાઇલ કે આપણે કયા જગ્યાએ ઊભા છીએ અને આપણી સામે શું ચેલેન્જીસ અથવા ટોપિક્સ છે અથવા સબ્જેક્ટ્સ છે અથવા વર્ક છે કે જે આપણે ઇમિડિયેટલી એડ્રેસ કરવાના છે અને ડેડલાઇન સાથે. સો શ્યામ, પ્લીઝ હેલ્પ એવરીબડી ઇન્ડિવિજ્યુઅલી ઓર ઇન ગ્રુપ ઓર અરેન્જ અનધર કોન કોલ અમોંગ રેસ્ટ ઓફ ધી પીપલ અને ફ્લોક માટેનું ઇમિડિયેટલી સ્ટાર્ટ કરો. ધર્મેશભાઈ અને ભૂદેવભાઈને હું ઇન્સિસ્ટ કરીશ કે એ પણ ફ્લોક પર જોઈન થઈ જાય અને પ્રિપેર અ ગ્રુપ. એમાં જે રીતે ગ્રુપ થાય છે એના માટે કંઈક ડિસ્કસ કરવું હોય તો શ્યામ સાથે કરી લેજો અને તમે 4 જણાનું આપણું ગ્રુપ બનાવી શકો. ધર્મેશભાઈ, દર્શનભાઈ, હું અને જિગ્નેશ સર. તો ફ્લોક માટેનું આજે ઇન્ટ્રોડક્શનની અથવા ક્વેશ્ચન આન્સરની કંઈક જરૂર રહેશે અથવા ટાઈમ બચશે તો એ કરીશું. અને એક્સેલના વિડીયોઝ બધા જુએ છે કે નથી જોતા આઈ ડોન્ટ નો, પણ પ્લીઝ 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 જુઓ, સમજો અને ક્વેશ્ચન આન્સર્સ પ્લીઝ રેઝ કરો. જેટલા વધારે પ્રશ્નો આપણે એકબીજાને પૂછીશું એટલી જ આપણી ક્વોલિટી અને સ્કિલ્સ ઇમ્પ્રુવ થશે. સો પ્લીઝ ફોકસ ઓન ધેટ. તો આપણા એજન્ડા આ પ્રમાણેના છે આજના. નાઉ મારું આજનું તમને જે ખાસ એક્સપેક્ટેશન છે મારું એ આ પ્રમાણેનું છે, જે હું કદાચ હમણાં બોલી ગયો એમાંનું ઘણું બધું રિપીટ થશે, પણ ધીઝ આર ધી થિંગ્સ વિચ આઈ વોન્ટ એવરીબડી ટુ ડુ ડ્યુરિંગ ધીસ લોકડાઉન. પહેલું છે યુઝ ઓફ ફ્લોક ફોર પર્ટિક્યુલરલી ડુઈંગ ધી ટુ ડુ મેનેજમેન્ટ ઓર સે મેનેજમેન્ટ માટે. સો એ પહેલું આપણું કરવાનું છે. ત્યાર પછી આઈ વિલ ઇન્સિસ્ટ અપોન કે જે ક્લોકિફાય છે એના માટેની હજી આપણે કદાચ ટ્રેનિંગ વગેરે આપણે અરેન્જ કરી અથવા તો એ વસ્તુને આપણે પ્રાયોરિટાઇઝ કરવાની છે. એટલે 1-2 દિવસની અંદર શ્યામ પ્રિપેર અ ક્લોકિફાય ટ્રેનિંગ અને એ આપણે કરી લઈશું. પણ પહેલા ટુ ડુ માટે ફ્લોકને અપ્લાય કરીએ, એ એપ્લાય થવાનું શરૂ થાય પછી ક્લોકિફાય કરીએ. સો ધેટ ઇઝ વોટ આઈ વોઝ થિંકિંગ અબાઉટ.
પછી ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ આપણને બધેથી રિઝર્વેશન્સ કોઈક ને કોઈક લેવલ ઉપર આવી જાય છે, અથવા વી ફીલ લાઈક ધેટ કે હું આ નહીં કરું, આ મને નથી આવડતું, અથવા આ મારે કેમ કરવાનું. તો એવા બધા પ્રશ્નોમાંથી બહાર નીકળી અને આપણે એક પ્રોડક્ટિવ અપ્રોચથી, અથવા આપણે કોઈ પણ જગ્યાએ ઇન્ફિરિયરિટીમાં ના રહીને કે ભાઈ આ તો મને ના જ આવડે, અથવા મને કેવી રીતે આવડે, એવા પ્રશ્નોની ઉપર ઉઠી અને કેવી રીતે આવડે, હું એને કેવી રીતે કરી શકું, હું કોઈ પણ પ્રકારના કામને ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કરી ક્વોલિટેટિવલી કે રીતે કરું, એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. એટલે આ એક માઇથોલોજી કોઈના પણ મનમાં હોય તો પ્લીઝ એને રિમૂવ કરી અને પોઝિટિવલી કન્વર્ટ કરો. ત્યાર પછી એક્સેલ કે જે આપણા બધાની લાઈફલાઈન છે અને આપણું માધ્યમ છે કામ કરવાનું, એટલે એમાં એવરીડે કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ આવે એવો પ્લીઝ ટ્રાય કરો. કારણ કે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ડિફરન્ટ વ્હીકલ્સનો ઉપયોગ કરો. ધારો કે તમે બુલોક કાર્ટમાં જાઓ, અથવા કાઉ કાર્ટમાં જાઓ, કે પછી તમે લ્યુના પર જાઓ, સ્કૂટર પર જાઓ, બાઇક પર જાઓ, કારમાં જાઓ, ટ્રેન, મેટ્રો અથવા પ્લેન, આ દરેકની સ્પીડ ડિફરન્સ છે. સો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે, એક ડેસ્ટિનેશનથી બીજી જગ્યાએ ડેસ્ટિનેશન પર પહોંચવા માટે, એક ડેટા પરથી ફાઇનલ રિપોર્ટ્સ તૈયાર કરવા માટે જે માધ્યમ છે એ માધ્યમ એક્સેલ છે. એ જેટલું સારી રીતે આપણે ઇમ્પ્રુવ વાપરીશું એટલી આપણી ક્વોલિટી બેટર રહેશે, અને એ ક્વોલિટી આપણો સમય બચાવશે. સો પ્લીઝ 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 આઈ વિલ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે એક્સેલ ઉપર બહુ જ એમ્ફેસાઇઝ આપો અને ટ્રાય કે એની અંદર આપણે બેસ્ટ પરફોર્મન્સ કરવા માંડીએ. આપણે અલ્ટિમેટલી ડેવલપમેન્ટ ઓફ વનસેલ્ફ, પોતાનું પણ ડેવલપમેન્ટ છે, અને સાથે સાથે ઇટ વિલ ઇન્ક્રીઝ ધી સે કોમ્પિટન્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન એઝ વેલ. સો પ્લીઝ ફોકસ ઓન ધેટ. બીજું એક જેમ ઓબ્ઝર્વ કર્યું છે કે બધાના કીબોર્ડ ઉપરનો કંટ્રોલ બહુ જ ઓછો છે. બધા ASDFG આમ કરીને ટાઈપ કરે છે, ASDFG કે આ રીતે એક ફિંગર અથવા બે ફિંગર. નો, ગૂગલ ઉપર વિડીયો જોઈ લો, યુટ્યુબ પર વિડીયો જોઈ લો, યુ હેવ ટુ અપ્લાય ઓલ યોર ફિંગર્સ ફોર યુઝિંગ ધી કીબોર્ડ. So please mind it very well that it is the necessity of the time that you utilize all your resources. તમારી પાસે જે કંઈ પણ એનો બેસ્ટ ઉપયોગ કરવા માટે કીબોર્ડ કંટ્રોલ હોવો બહુ 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 જરૂરી છે. ઓકે, અનધર પોઈન્ટ ઇઝ લાઈક થરો નોલેજ. એટલે આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ એના માટે તમે લિસ્ટ ડાઉન કરો કે કયા કયા વિષયમાં તમે કામ કરી રહ્યા છો, એના માટે કયા કયા સબ્જેક્ટ અથવા ટોપિક સાથે તમારું રોજનું મગજ કામ કરે છે. તો એ ટોપિક રિલેટેડ રીડિંગ કરો, એ ટોપિક્સને રિલેટેડ અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરો, એ ટોપિક્સને રિલેટેડ ક્વેશ્ચન્સ બનાવો, અને એક ટોપિકને રિલેટેડ તમે તમારો મહાવરો કરીને બીજાને એજ્યુકેટ કરો. સો ઓલવેઝ પ્લીઝ લુક ફોર increasing your knowledge power in whatever subject matter you are attached to or working for. English, as we all know now, that it is a universal language. કોઈ પણ પ્રકારના કમ્યુનિકેશન હજી પણ આપણે ગુજરાત ગવર્મેન્ટ સાથે જ્યાં સુધી કામ કરીએ છીએ થોડું ઘણું ગુજરાતીમાં ચાલે છે. પ્રોફેશનલ વર્લ્ડની અંદર અથવા પ્રાઇવેટ સેક્ટરની અંદર એ નથી ચાલતું, અને એટલા માટે ઇંગ્લિશ ઇમ્પ્રોવાઇઝેશન ઇઝ અટમોસ્ટ રિક્વાયર્ડ ફોર રાઇટિંગ એનીથિંગ, ફોર સ્પીકિંગ એનીથિંગ, ફોર રીડિંગ એનીથિંગ. કારણ કે હવે કોઈ પણ GST, TDS કે કોઈ પણ રિલેટેડ સર્ક્યુલર કોઈ વર્નાક્યુલર લેંગ્વેજમાં નથી આવતા. કદાચ કોઈ કન્વર્ટ કરી આપે છે અથવા થઈ જાય છે, અથવા આપણી પાસે એવા ઓપ્શન્સ અવેલેબલ છે એટલા માટે ઇટ ઇઝ અવેલેબલ, અધરવાઇઝ ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નોટ અવેલેબલ. ઓકે, ડેલી એટલીસ્ટ 10-15-20 મિનિટનું કે અડધો કલાકનું કોઈક રીડિંગનો એજન્ડા રાખો, જેની અંદર તમે પર્ટિક્યુલરલી સિસ્ટમેટિકલી ટેક્સ્ટના સેક્શન્સને રીડ કરો, રૂલ્સને રીડ કરો, સર્ક્યુલર્સને રીડ કરો, એના પર્ટિક્યુલર જે સેક્શનને રિલેટેડ અથવા ફોર્મ્સ છે ફોર્મ્સના ગાઈડલાઈન રીડ કરો, અને એને રિલેટેડ એક્ઝામ્પલ્સ ક્રિએટ કરો. ત્યાર પછી ઓટોમેશન ઉપર પ્લીઝ વિચારો કે એકનું એક કામ વારંવાર કરવાની જરૂરિયાત ઊભી થઈ શકતી હોય ત્યાં શું ઇનોવેશન આપણે કરી શકીએ કે જેનાથી ઓટોમેશન થાય. સો ઓટોમેશનને પ્લીઝ ફોકસમાં રાખો કે એકની એક વસ્તુ વારંવાર ના કરવી પડે. આઈ થિંક શ્યામ યુ should really work in this particular area, અને ખરેખર એમાં આપણે બધાએ કામ કરવાની જરૂર છે, પણ those who can pick up the things faster must come up the road to start something on this. ત્યાર પછી ઇનોવેશન એટલે એવું નથી કે આપણે કોઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું છે, પણ ઇનોવેશન એટલે એકની એક વસ્તુ કરવાની જુદી જુદી પદ્ધતિની વાત કરું છું.
તો પદ્ધતિઓ એવી નવી અપનાવીએ કે જેનાથી કરીને એકની એક વસ્તુ આપણને કંબરસમ ના લાગે. કંબરસમ એટલે આપણને અણગમતી ના બની જાય. એટલે એમાં કઈક ચામ ઉભો રહે, એમાં કઈક થનગણાટ ઉભો રહે કામ કરવા માટેનો. તો એના માટેના કઈક ઇનોવેટિવ મેથોડોલોજી સર્ચ કરતા રહો. ત્યાર પછી સિસ્ટમ અને વર્ક ચેક. આપણે બધા જે કામ કરીએ છીએ એમાં સૌથી અગત્યની વસ્તુ જે કાયમ નથી કરતા અથવા અવોઇડ કરી લઈએ છીએ એ સિસ્ટમ ચેકની છે અથવા વર્ક ચેકની છે. તો આઈ થિંક હું ઇન્સિસ્ટ કરીશ બધાને કે પોતાની જાતની પોતાની સિસ્ટમ, પોતાના સ્વભાવમાં એવી કંઈક વસ્તુ ઇન્વોલ્વ કરો કે જેનાથી તમે તમારા કરેલા કામને ચેક કરવાની આદત નાખો. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, રાઇટ માય ડે. મારા દીકરીને સ્કૂલમાંથી રોજે એ માય ડે લખવાનો હોય છે. એવરીડે શી નીડ્સ ટુ રાઇટ કે એને આખા દિવસમાં શું કર્યું. તો આઈ થિંક ઇટ ઇઝ વન્ડરફુલ એક્સરસાઇઝ. સમહાઉ મેં એને કમિટ કર્યું પણ હું જ નથી કરી શકતો. બટ ઇફ આપણે બધા ભેગા થઈ અને જો આપણે એક પ્રણ લઈએ કે આપણે રોજે આપણો માય ડે લખવાનો, તો એને લીધે આપણને ખ્યાલ આવશે કે ક્યાં આપણે સમય બગાડ્યો, ક્યાં આપણે સમય વાપર્યો, કઈ બાબત નથી કામની અને કઈ આપણે એની અંદર ઉલઝી પડ્યા, કઈ વસ્તુ કામની હતી જ્યાં આપણે સમય ઓછો આપ્યો. તો આ બધી વસ્તુઓ તમને પોતે જ રિયલાઇઝ થશે. કારણ કે આપણને કોઈ કહે અને કંઈ કરવાનું થાય એ કદાચ ફોર્સફુલી કરવાનું આવી જાય, થઈ પડે તો કરવું પડે છે. પણ જ્યારે અંદરથી આપણને કંઈક ઉત્સાહ જાગે કે ના કંઈક કરવું છે, તો એ વખતે સેલ્ફ રિયલાઇઝેશન થી જે આઉટપુટ આપણે આપણી જાત પાસેથી મેળવી શકીએ છીએ એ બહુ અમેઝિંગ હોય છે. સો આઈ થિંક આ શીટની અંદર વોન્ટ ટુ સમરાઇઝ કે ટેકનોલોજી આપણે વાપરવાની છે, આપણી સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવાની છે, નોલેજ ઇમ્પ્રૂવ કરવાનું છે અને એને એવરી ડે એનાલાઇઝ કરીને ચેક કરવાનું છે. તો પ્લીઝ focus on this. I will share this particular sheet later on once the presentation will be over. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ કે જે પર્ટિક્યુલર વસ્તુ આજે આપણે અકાઉન્ટ્સ ની અંદર કરવાના છે. તો અકાઉન્ટ્સમાં આજે આપણો ટાર્ગેટ છે કે તમને બધાને હું એક એવી જર્ની કરાવડાવું કે જ્યાં આપણે પર્ટિક્યુલરલી લેજર આઈડેન્ટિફિકેશન, એના ટાઈપ્સ, આપણને ટાઈપ્સ ઓફ અકાઉન્ટ્સ, ક્લાસિફિકેશન, ડેબિટ અને ક્રેડિટ બધું આપણને શીખવા મળે, જોવા મળે અને અનુભવવા મળે. just hold on just to check કે બધાને સ્ક્રીન બદલાઈ છે કે હજી પણ એ પેલી પ્રેઝન્ટેશન વાળી સ્ક્રીન જ છે, જનરલ એક્સપેક્ટેશન વાળી. જે કંઈ પણ આપણે ડિસ્કસ કર્યું એ પ્લીઝ સમરાઇઝ કરો. જેટલું પણ તમને મનમાં આવ્યું અથવા સમજ પડી એ થોડુંક જણાવો. દર્શનભાઈ, આઈ થિંક આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ એનીબડી. પ્લીઝ વોલન્ટરીલી whosoever wants to speak. કોઈને નથી કઈ કેવું? ઓકે, કોણ હતું? રિદ્ધિ. રિદ્ધિ, બોલો. રિદ્ધિ છે. then I'll say. હા, આપણે જે શીખ્યા એમાં સૌથી પહેલા ઇન્કમ ટેક્સ ને રિલેટેડ એમાં સારો એવો બેનિફિટ મળ્યો કે જે મને નથી ખબર કે HUF ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી કે સેલેરીને લઈને રિલેટેડ કેટલા ડિડક્શન, કેવી રીતનું શું હોય છે એ મને ખબર નથી. તો એ પણ સારું એવું જાણવા મળ્યું. સેકન્ડ કે TDS માં પણ એ જ રીતે જે રીના મેડમે આપણને ગાઈડ કર્યા, પ્લસ એક્સેલમાં પણ જે રીતે મને પીવોટ ટેબલ છે, મને જનરલ જે બેઝિક છે એનો જ નોલેજ હતો, એના કરતાં પણ વધારે સારું એવું મને ગાઈડ મળ્યું છે. ઓકે. અને અત્યારે બીજું કે જે મારો જે ફિયર છે એ તો આટલા બધાની વચ્ચે બોલી નથી શકતી. એકચ્યુઅલમાં મારા માઇન્ડમાં જે ફંડા જે છે એ ક્લિયર હોય છે, પણ થોડુંક મને પ્રોબ્લેમ થાય છે. એના માટે સર સોરી, બટ હું ટ્રાય કરીશ કે બને ત્યાં સુધી હું તમને સાથ આપું. વેરી ગુડ. I think we must applaud for her that she is accepting the challenges on her own to become better person and better speaker, better analyzer, and at least a approach mate good. You have to really justify that by doing this. Very good, Riddhi. અને મને ઘણું બધું અહીંયાથી શીખવા મળ્યું છે જે શોર્ટકટ કી મને ધ્યાનમાં પણ નથી. એ સારું એવું મને અત્યારે થોડુંક કોમ્પ્યુટર પર થોડુંક પ્રોબ્લેમ થાય છે મને, કારણ કે મારું કેવું છે સર કે 3-4 વર્ષ સુધી મારું જે રૂટીન હતું એ મારા ડોટરને લીધે હું ઘરે જ રહી, એના લીધે થોડુંક
કોમ્યુનિકેશન સ્કિલમાં ને એમાં થોડો મને પ્રોબ્લેમ થાય છે, પણ આઈ વિલ ટ્રાય કે હું કરીશ. નહીં, કરવાનું જ છે, કરીશ નહીં, કરવાનું જ છે, અને આઈ વિલ ડુ ઇટ. એ અપ્રોચ રાખવાનો છે. એનીવેઝ, ગુડ રિદ્ધિ. ઓકે, આઈ થિંક મારું રેડી છે. આપણે આગળ વધીએ, સમય નથી બગાડવો. લેટ્સ ગો ઓન. બાકીના બધા પણ પ્લીઝ બી રેડી. યુ હેવ ટુ ઓલ્સો શેર યોર એક્સપિરિયન્સ, અને તમારે પણ તમારો એક્સપિરિયન્સ પણ કહેવાનો છે, અને સાથે સાથે નોટ ઓનલી ધી એક્સપિરિયન્સ બટ તમે કમિટમેન્ટ શું લો છો એ પણ આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે, આઈ થિંક હવે દેખાય છે બધાને? હા સર. Yes. Okay, very good. So today's agenda is like this: identify ledgers from any financial transaction we come across, identify its type of account, classification, type of account. Per se, when we say it is like kaya prakarnu account hai, current asset hai, current liability hai, fixed assets hai, duties, taxes hai, provisions hai, investments hai, capital hai, likewise expenses hai, income hai, वगैरह वगैरह. ક્લાસિફિકેશન પર સે એ પર્સનલ અકાઉન્ટ છે કે પછી નોમિનલ અકાઉન્ટ છે કે રિયલ અકાઉન્ટ છે. આઈ થિંક ગુજરાતીમાં એને આપણે એ વખતે શું કહેતા હતા, ગુજરાતીમાં એના નામ કહી શકશે ક્લાસિફિકેશનના? પર્સનલ એટલે એને એના વર્ડ શું હતા ગુજરાતીમાં? વ્યક્તિગત ખાતા. વેરી ગુડ. વ્યક્તિગત ખાતા. પછી બીજું હતું anybody? real height, real તો ઇંગ્લિશ વર્ડ થઈ ગયો. એનીવેઝ, પણ લેણદેણના ખાતા. હાજી, લેણદેણના ખાતા. ઓકે, પછી ઓકે, લેણદેણના ખાતા નહોતો એનો પ્રકારનું નામ, પણ એનીવેઝ ઇટ્સ ઓકે. સો એના ક્લાસિફિકેશન્સ એ 3 પ્રકારના છે. હવે એ ત્રણેય લેજરનો જે પ્રકાર છે એ પર્ટિક્યુલર આ જે લેજર આઈડેન્ટિફાય કર્યું, એનો પ્રકાર આપણને ખબર પડી કે કયા ટાઈપનું અકાઉન્ટ છે, એનો મૂળભૂત તત્વ, એનું મૂળ પ્રકાર આપણે જાણી લીધો, એનું ક્લાસિફિકેશન જાણી લીધું. હવે એ ખાતાનું બેલેન્સ જે કોઈ હોય, ડેબિટ આવે કે ક્રેડિટ આવે, એ જાણવાનું. અને ત્યાર પછી કોઈ પણ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શનમાં આ જ ફ્લોની અંદર એનું અકાઉન્ટ આઈડેન્ટિફાય કરીને, લેજર આઈડેન્ટિફાય કરીને, એના એપ્લિકેબલ રૂલ્સ ક્લાસિફિકેશનમાં એપ્લાય થતા રૂલ્સનો ઉપયોગ કરીને જર્નલ એન્ટ્રીને મેકિંગ કરવાનું, ડેબિટ ઓર ક્રેડિટ. તો આ વસ્તુઓ ઉપર આપણે ફોકસ કરીએ છીએ, અને આજે ઇટ ઇઝ વેરી બેઝિક થિંગ બટ સ્ટીલ વી વોન્ટ ટુ શેર, કારણ કે આપણા બધાનો કોન્સેપ્ટ, પાયાનો કોન્સેપ્ટ ક્લિયર હોવો ખૂબ જરૂરી છે. નાઉ વી વિલ હેવ વન મોર શીટ કે જેની અંદર આપણે એ વસ્તુ શેર કરીશું. મને ઈચ્છા એવી હતી કે હું તમારી સાથે ડાયરેક્ટ પ્રશ્નોત્તરીમાં આપણે ડિસ્કસ કરીએ, બટ આઈ થિંક ઇટ વિલ નોટ બી અપ્રોપ્રિએટ ઇનિશિયલી. આપણે બધા પહેલા એને સમજીએ, જુદા જુદા કેટેગરીઝ ને જુદી જુદી રીતે આપણે પહેલા સમજવાનો પ્રયાસ કરીએ. આપણે બધા જ્યારે એક પ્લેટફોર્મ ઉપર આવી જઈએ ત્યાર પછી આપણે એન્ટિટીમાં કન્વર્ટ થાય. Okay, so I am sharing another screen to you. Hope so it is before your eyes. બધા પ્લીઝ ધ્યાન આપજો. દેખાય છે બધાને? યસ સર. ઓકે, વેરી ગુડ. અહીંયા તમે કેટલાક થોડુંક હાજી, થોડી ફોન્ટની સાઈઝ થોડી વધારે હતી હોય તો થોડી. હા, હું ટ્રાય કરું. ઓકે સર, ડન. ઓકે, આટલું ચાલશે? હા સર. ઓકે, આમાં થોડુંક જતું રહેશે, પણ લેટ મી એડજસ્ટ સમવેર. થોડુંક નાનું કરશે તો વાંધો નથી સર. ફાઇન ઇનફ. ચલો, આટલું મારા માટે પણ કમ્ફર્ટેબલ છે, એટલે હોપ સો કે હવે આપણે બધા એને જોઈ શકીએ છીએ. ફાઇન. સો હવે સૌથી પહેલું, હવે લેટ્સ સ્ટાર્ટ ડિસ્કશન ઓન ધીસ. હું અત્યારે કોઈને કોઈ પ્રશ્ન પૂછી નથી રહ્યો કે કોઈની પાસેથી કઈ એક્સપેક્ટેશન નથી કરી રહ્યો. આપણે જનરલ ડિસ્કસ કરી રહ્યા છે. હું જે કંઈ કહી રહ્યો હોઉં એમાં તમારો કોઈક આર્ગ્યુમેન્ટ હોય અથવા કોઈક વસ્તુ ના ખ્યાલ આવી રહી હોય તો પ્લીઝ મને અધવચ્ચે જ ઉભો રાખીને પૂછજો, કારણ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોન્સેપ્ટ અધૂરો રહી જવાથી અથવા સમજ નહીં પડવાને લીધે જે તકલીફો ઊભી થશે વધારે સારી નહીં હોય. એટલા માટે બેટર છે કે આપણને જ્યારે તક મેળવી છે બધાએ ભેગા થઈને આ વસ્તુ પર, બેઝિક વસ્તુ પર ડિસ્કશન કરવાની, તો તમે બધા એનો મહત્તમ ફાયદો લેશો એવી હું એક્સપેક્ટેશન રાખું. ઓકે, તો એક ખાતાનો પ્રકાર લઈએ છીએ, અકાઉન્ટ્સ પેએબલ. અકાઉન્ટ્સ પેએબલ એટલે બેઝિકલી સન્ડ્રી ક્રેડિટર્સ.
સન્ડ્રી ક્રેડિટર્સ એટલે એક પર્ટિક્યુલર ગ્રુપ બની ગયું, પણ એની અંદર જે આવતા લેજર્સ હોય એ સન્ડ્રી ક્રેડિટર્સ ના હોય, એટલે કે આપણા લેણદાર ના હોય. એ લેણદારો કેવા પ્રકારના હોય કે જેને આપણે સ્ટોક વેચ્યો હોય, સ્ટોક જેની પાસેથી ખરીદ્યો હોય, અથવા કોઈ પણ પ્રકારની સર્વિસીસ આપણે મેળવી હોય અને આપણે એને પેમેન્ટ આપવાનું બાકી, એ સંજોગોમાં જ્યારે આપણે જે ગ્રુપિંગની અંદર અથવા જે અકાઉન્ટ્સના એ ગ્રુપને આપણે કહેવામાં આવે અથવા એનું એક કમ્પોઝિટ નામ આપવામાં આવે, 10, 15, 20, 25 જણાના ગ્રુપને ભેગું કરીને કે ભાઈ અકાઉન્ટ્સ પેએબલ કેટલું છે અત્યારે આપણે, તો એ અકાઉન્ટની અત્યારે વાત થઈ રહી છે, જે બેઝિકલી ઇટ ઇઝ ફોર્મિંગ અંડર કરન્ટ લાયબિલિટીઝ ઓફ ધી બેલેન્સ શીટ. અને ત્યાર પછી એ જે અકાઉન્ટનો પ્રકાર છે એ આપણે જે ગઈકાલે સમજ્યું હતું એના પ્રમાણે પર્સનલ અકાઉન્ટનો પ્રકાર છે, અને એ બેલેન્સ શીટની અંદર આપણે કરન્ટ લાયબિલિટીઝમાં ગ્રુપ થતો હોય છે. એનું સામાન્ય રીતે આપણે ચૂકવવાના બાકી છે, વી હેવ ટુ પે ધેમ, ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટ, એટલે ઇટ ઇઝ હેવિંગ અ ક્રેડિટ બેલેન્સ ઇન જનરલ. કદાચ કોઈ એડવાન્સ આપ્યું હોત આપણે એમને તો એનું પ્રકાર ડેબિટ બેલેન્સ પણ હોઈ શકે, ઇન જનરલ એનો નોર્મલ બેલેન્સનો પ્રકાર ક્રેડિટ બેલેન્સ હોય છે. ઓકે, હું આ રીતે દરેક લેજર, મારી પાસે લગભગ 150 જેટલા લેજર્સ આ ટાઈપના છે, કે હું આ રીતે તમને એક એક કરીને સમજાવી દઉં કે જનરલ વધારે ફાસ્ટ જાઉં, એ મને થોડું ફીડબેક આપો. આ રીતે સ્લો જવું કે ફાસ્ટ જવું? ના સર, ફાસ્ટ જાઓ. ફાસ્ટ જવું. બીજા કોઈ ફીડબેક બીજા કોઈકનો? દર્શનભાઈ? સર ફાસ્ટ જાવ. હા સર. ઓકે, ફાસ્ટ જવું ને, ફાઇન. ઓકે, ફાસ્ટ જવા દઉં છું. પછી અકાઉન્ટ રિસીવેબલ્સ કે જેને આપણે સર્વિસીસ અથવા પ્રોડક્ટ વેચીને અને પૈસા લેવાના બાકી છે, એ ફોર્મ થાય છે કરન્ટ અસેટ્સમાં. એ પણ પર્સનલ અકાઉન્ટ છે, જે પર્સનલ આઈડેન્ટિટી પૈસા લેવાના છે અથવા સર્વિસીસ આપી છે, એટલે ત્યારે પૈસા આવે ત્યારે આપનારને આપણે ક્રેડિટ કરીશું, પણ એનું જે પર્ટિક્યુલર લેવાના બાકીનો એનો સ્વભાવ છે બેઝિક, એટલે ડેબિટ એનું બેઝિક નેચર છે. અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન એટલે જે બિલ્ડિંગ્સ અથવા કોઈ પણ ફિક્સ અસેટ, આમાં ઘણા બધા એક્ઝામ્પલ આવશે, પણ કોઈ પણ પ્રકારના ફિક્સ અસેટ્સનું પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન થયું હોય અથવા અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન અક્યુમ્યુલેટ કર્યું હોય, એ આઈડિયલી ના ગ્રુપની અંદર જ આપણે ક્રેડિટ અથવા એમાં જ નેગેટિવ બધા જેને ત્યાં આપણે થોડો બેકગ્રાઉન્ડમાં આવતો હોય પ્લીઝ મ્યુટ કરી દેજો. આઈ રિક્વેસ્ટ અત્યારે કદાચ મારાથી નથી થઈ રહ્યું મ્યુટ, બધાને નથી કરી શકી રહ્યો, સો પ્લીઝ જાતે મ્યુટ કરી દેજો. ઓકે, સો ધીસ ઇઝ લાઈક કોઈ પણ પર્ટિક્યુલરલી અક્યુમ્યુલેટેડ એ બધા ફિક્સ અસેટ્સમાં કોન્ટ્રા સાઇડ એટલે એની ક્રેડિટ સાઇડ. સો અલ્ટિમેટલી બેલેન્સ શીટની અંદર ઇટ ઇઝ અ ટાઈપ ઓફ રિયલ અકાઉન્ટ અને ક્રેડિટ બેલેન્સ છે. સો એવી જ રીતે અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીનરી, કોઈ પણ ફિક્સ અસેટ્સનું પ્રોવિઝન હોય અથવા અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન હોય, એ રિસ્પેક્ટિવ ફિક્સ અસેટ ગ્રુપની અંદર નેગેટિવમાં, એટલે કે ડેબિટ ફિક્સ અસેટ્સ હોય એમાં ક્રેડિટ સાઇડ ક્રેડિટ ઇફેક્ટ થઈ અને એડજસ્ટેડ બતાડવામાં આવે છે, એટલે એની ઇમ્પેક્ટ ક્રેડિટ ઇમ્પેક્ટ કહેવાય, બટ ઇટ ઇઝ અ કોન્ટ્રા એન્ટ્રી ટુ ધી ડેબિટ ઓફ ફિક્સ અસેટ્સ ગ્રુપ. પછી એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ છે, એક્સપેન્સ કોઈ પણ એક્સપેન્સીસ ખર્ચા અથવા આવક એ બધાને નોમિનલ અકાઉન્ટનું ટાઈપ કહ્યું છે, એટલે જે કોઈ પણ ખર્ચા અથવા નુકસાન હોય એ બધું ડેબિટ આઈડિયલી થાય, અને જે આવક અથવા જે એ બધાને આપણે જમા ક્રેડિટ થશે. સો ઇન એડવર્ટાઇઝિંગ એક્સપેન્સ એ એક્સપેન્સ છે, એટલા માટે નોમિનલ અકાઉન્ટમાં P&L માં રિપ્રેઝન્ટ થશે અને ડેબિટ બેલેન્સ આવશે. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ એટલે કે આપણા ડેટર્સ પાસેથી પૈસા નહીં આવવાની શક્યતા ઊભી થાય અને આપણા ચોપડે જ્યારે આપણે એને બુકિંગ કરીએ કે ભાઈ આ નથી આવે એવી શક્યતાઓ થઈ ગઈ છે, આપણી પાસે એટલા ડોક્યુમેન્ટ છે કે આટલા પૈસા તો નહીં જ આવે, તે વસ્તુ આપણી પર્સનલ અકાઉન્ટની રિવર્સ ઇમ્પેક્ટ છે, એટલે કરન્ટ અસેટ્સમાં ક્રેડિટ સાઇડ એની ઇમ્પેક્ટ આપવી પડે, રિવર્સ ઇમ્પેક્ટ, અને એટલા માટે એની નોર્મલ બેલેન્સ એનું ક્રેડિટ બેલેન્સ છે. અમોર્ટાઇઝેશન એક્સપેન્સ એટલે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એક્સપેન્સ ઓનલી, કોઈ પણ ખર્ચા આવે એટલે ડેબિટ કરીએ છીએ અને એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે ઉધારતા હોઈએ છીએ, એટલે ઉધાર એટલે ડેબિટ, અને એ નોમિનલ કાઇન્ડ ઓફ અકાઉન્ટ છે એટલે ઇટ ઇઝ ડેબિટ. બેડ ડેટ ઇઝ ઓલ્સો એન એક્સપેન્સ એટલે ઇનડાયરેક્ટ ટેક્સ,
છે અને નોમિનલ અકાઉન્ટ નો ટાઈપ છે, ક્લાસિફિકેશન છે એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે એનું જનરલ ગ્રુપિંગ જે હોય ડેબિટ બેલેન્સ હોય. બોન્ડ્સ પેયેબલ. ઓકે, ફાઇનાન્શિયલ માર્કેટ્સ ની અંદર ઘણા બધા પ્રકારની ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝ હોય છે. એમાંની આ એક પ્રકારની સિક્યોરિટી છે બોન્ડ પેયેબલ. બોન્ડ એવી વસ્તુ છે, ઇન જનરલ તમને બહુ લેમેન લેંગ્વેજમાં સમજાવું તો ઇટ ઇઝ જસ્ટ કાઇન્ડ ઓફ અ લોન વિચ હેઝ બીન ગિવન from the person who is giving the funds, અને એ અત્યારે x amount ઉપર આપવામાં આવે અને ફ્યુચરમાં વિથ ઇન્ટરેસ્ટ અથવા વિથ yield એને આપણે પાછા આપતા હોઈએ છીએ. એવી ટાઈપના જે ટ્રાન્ઝેક્શન છે એને આપણે કહીએ છીએ બોન્ડ પેયેબલ. જસ્ટ અ મિનિટ. It is our long term liability, કારણ કે ideally bonds short term પણ હોઈ શકે અને long term પણ હોઈ શકે, પણ in general when it is for any business houses એ long term liability ની અંદર હોવાના ચાન્સીસ વધારે છે, એટલા માટે આપણે એને long term ની અંદર ગ્રુપિંગ કરીએ છીએ. ઓકે, આજે સ્ક્રીન ની અંદર કંઈક ઇશ્યુ થઈ રહ્યો છે. એનીવેઝ દેખાય છે ને અત્યારે સ્ક્રીન બધાની સામે છે ને? હા સર. ઓકે, બિલ્ડિંગ્સ એક ડેફિનેટલી બિલ્ડિંગ્સ કા તો ખરીદી અથવા એટલે સમજાવન નથી થતી વોટ ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ લાઈક ધી પેપર્સ ઓફ ધ બિલ્ડિંગ which comes to us and papers of the building which goes out when we sell. So actually એ પર્સનલ અકાઉન્ટ પણ નથી એટલા માટે અને નોમિનલ પણ નથી, that's why it's a real. એટલા માટે એને રિયલ અકાઉન્ટ નો ટાઈપ કીધો છે. ફિક્સ અસેટ ની અંદર બેલેન્સ શીટમાં એનું ગ્રુપિંગ છે અને આઈડિયલી ઇટ ઇઝ અ ડેબિટ. જ્યારે કોઈ પણ અસેટ હોય એટલે બેલેન્સ એનું ડેબિટ હોય. આઈ થિંક જેનો અવાજ ચાલતો હોય બીજો બેકગ્રાઉન્ડમાં પ્લીઝ મ્યુટ કરી દેજો. કેશ ઇઝ લાઈક કરન્સી ઓફ અવર્સ. કેશ હોય કે બેંક હોય, ઇટ ડિનોમિનેટ્સ ધી બેલેન્સ ઓફ ધી મની પાવર વિચ બિઝનેસ પોઝેસ. તો એ પણ આવન અથવા જાવન ઉપર ડિપેન્ડ કરે છે. કેશ આવે તો ઉધારીએ, જાય તો જમા કરીએ. લાઇકવાઇઝ ઇટ ઇઝ અ રિયલ અકાઉન્ટ and hence under current assets in balance sheet it is like having a normal debit balance. Common stock is nothing but the stock in trade or closing stock or whatever you say, કે જે કંઈ પણ particular goods કોઈ પણ ધંધાદારી વ્યક્તિ જેમાં ડીલ કરે છે એની પાસે પડેલો જે સ્ટોક હોય એને એનું બેઝિકલી ઇટ ઇઝ ધેર અસેટ, એટલે એમની કરંટ અસેટ છે અને બેલેન્સ શીટમાં એ રિયલ અકાઉન્ટ હોવાથી એનો બેઝિક નોર્મલ બેલેન્સ એનું ડેબિટ છે. સ્ટોક. ઓકે, કોપીરાઇટ એ એક પ્રકારનું આપણું ઇન્ટેન્જિબલ અસેટ છે. ઇન્ટેન્જિબલ અસેટ છે એટલા માટે કોપીરાઇટ એનું કોઈ ફિઝિકલ સબસ્ટન્સ નથી હોતું. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ રજિસ્ટ્રેશન ઓન અવર પર્ટિક્યુલરલી logos or particular processes which we copyright, જેના રજિસ્ટ્રેશન થી આપણને એક રાઇટ્સ મળતા હોય છે જેની પોતાની એક વેલ્યુ હોય છે જે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડિમિનિશ કરતા હોય છે, કારણ કે કોઈ પણ કોપીરાઇટ નો ઉપયોગ આપણે અમુક વર્ષો માટે કરતા હોય છે એટલે ગ્રેજ્યુઅલી આપણે ડેપ્રિસિએટ કરતા હોય છે. સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ રિયલ અકાઉન્ટ એન્ડ ઇન બેલેન્સ શીટ ફિક્સ અસેટ્સ ઇન્ટેન્જિબલ એસેટ્સ ના ગ્રુપમાં આપણે એને ડેબિટ એનું નોર્મલ બેલેન્સ નો પ્રકાર છે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ અવર ડાયરેક્ટ કોસ્ટ, અને કોઈ પણ ખર્ચો એ આપણને ખબર છે નોમિનલ અકાઉન્ટ નો ટાઈપ છે, P&L માં આપણે જવા દઈએ છીએ અને એને નોર્મલ એનો પ્રકાર ડેબિટ છે. ડેપ્રિસિએશન અગેન એઝ વી ઓલ નો ઇટ ઇઝ અવર એક્સપેન્સ, એટલા માટે સેમ ટ્રીટમેન્ટ થી નોમિનલ અકાઉન્ટ્સમાં ડાયરેક્ટ એક્સપેન્સીસ P&L અકાઉન્ટમાં આપણે એને પોસ્ટ કરીએ છીએ અને નોર્મલ બેલેન્સ પ્રકાર ડેબિટ છે. Discount on bond payable, again it is like discount જે આપણે જે પ્રકારના એની અંદર ડિસ્કાઉન્ટ્સ હોઈ શકે, જે આમાં ડિસ્કાઉન્ટ ઓન બોન્ડ્સ પેયેબલ, જે બોન્ડ્સ પે કરવાના છે એમાં મળતું ડિસ્કાઉન્ટ હોઈ શકે. એ હોય તો એનો ડિફરન્ટ ઇમ્પેક્ટ છે, પણ અહીંયા આપણે ડિસ્કાઉન્ટ ઓન બોન્ડ્સ છે કે જે આપણે પેયેબલ છે એમને આપણે આપ્યું છે જે ચૂકવવાનું બાકી છે એવા પર્સપેક્ટિવ થી ઇટ ઇઝ અવર લાયબિલિટી ટુ ધેમ. એટલે પર્સનલ અકાઉન્ટ છે, આપણે જ્યારે કોઈકને ચૂકવવાના બાકી છે ઇટ ઇઝ ભલે બોન્ડના હોલ્ડર્સના નામ હશે અથવા એ કોઈ કંપનીઝ હશે, ધેટ્સ વાય ઇટ ઇઝ અ પર્સનલ અકાઉન્ટ અને બેલેન્સ શીટમાં આપણે એનું નોર્મલ પેયેબલ છે એટલે એનું ક્રેડિટ બેલેન્સ છે. Dividend છે which is appropriation of income, it is actually not an expense, not an income, it is a distribution of profit. So that's why it is said as appropriation of profits, અને એ ideally P&L ની અંદર આપણે રૂટ કરીએ as a nominal account
પણ ઇટ ઇઝ જસ્ટ અ શેર ઓફ અવર પ્રોફિટ્સ. એટલે જે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ આવે એમાંથી ડિવિડન્ડ ફરીથી જાય, એટલે છતાં પણ એ જાય ત્યારે આપણે એને ડેબિટ કરીએ, એટલા માટે એનો પ્રકાર એનો નોર્મલ બેલેન્સનો પ્રકાર ડિવિડન્ડનો ડેબિટ છે. હવે એવું પણ તમે કહી શકો કે ના, ડિવિડન્ડ તો લગભગ બધાને મળતું હોય છે. અત્યારે આપણે કંપનીની વાત કરી રહ્યા છીએ, ધંધાકીય એકમની વાત, એના માટે ડિવિડન્ડ એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, એને મળતું નથી. પણ જો આપણે કોઈ એવા વ્યક્તિનું અકાઉન્ટિંગ ચાલી રહ્યું હોય જેને શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય અને ડિવિડન્ડ મળતું હોય, ત્યારે એ ઇન્કમ થશે. એટલે કોઈ પણ નામ પરથી ક્યારેય જવું નહીં. પહેલા એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું કે આ પર્ટિક્યુલર ઇન્ફોર્મેશનનો ઉપયોગ આપણે કયા એંગલથી કરી રહ્યા છીએ, અને એ એંગલ ઓફ પર્સન પ્રમાણે આપણે એના અકાઉન્ટિંગ માટે એની ટ્રીટમેન્ટ આઈડેન્ટિફાઈ કરવી જોઈએ. જ્યારે કોઈ પણ વસ્તુ નેક્સ્ટ ડિવિડન્ડ પેએબલ, કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી થાય, ત્યારે એઝ વી ઓલ નો ઇટ ઇઝ લાઈક કોઈકને ચૂકવવાના છે એટલે એ પર્સનલ અકાઉન્ટ છે, અને કરંટ લાયબિલિટીમાં બેલેન્સ શીટમાં ફોર્મ કરીએ એટલે ઇટ ઇઝ અવર લાયબિલિટી. ઇક્વિપમેન્ટ્સ એ પણ એક ફિક્સ અસેટ્સ છે, જે રીતે આપણે આગળ જોઈ લીધું એ ફિક્સ અસેટ્સ ઇઝ કાઇન્ડ ઓફ રિયલ અકાઉન્ટ, અને એ બેલેન્સ શીટની અંદર ડેબિટ નોર્મલ બેલેન્સ છે. ફ્રેટ આઉટવર્ડ હોય કે ઇનવર્ડ હોય, ઇનવર્ડ ફ્રેટ એટલે ખરાજાત કહેવાય એને ગુજરાતીમાં, અને ફ્રેટ આઉટવર્ડ ને આપણે કંઈક બીજું કહેતા હતા, પણ આઈ થિંક એનો ગુજરાતી વર્ડ યાદ નથી. સો એક પર્ટિક્યુલર નોમિનલ અકાઉન્ટ્સના આપણા એક્સપેન્સીસ છે અગેન, એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને કોઈ પણ ખર્ચો એ નોમિનલ અકાઉન્ટ હોય ત્યારે બેઝિક નોર્મલ બેલેન્સ ઇઝ ડેબિટ. ગેઇન ઓન ડિસ્પોઝલ ઓફ પ્લાન્ટ એન્ડ અસેટ્સ, જ્યારે કોઈ પણ અસેટને જ્યારે આપણે વેચી રહ્યા હોઈએ ત્યારે એમાં જો ઇન્કમ થતી હોય, ગેઇન થતો હોય, 100 રૂપિયાની વસ્તુ જ્યારે આપણે 110 રૂપિયામાં વેચતા હોય તો એ 10 રૂપિયા આપણા ઇન્કમ છે, અને એટલા માટે એ પ્રોફિટ એન્ડ લોસ આવક તરીકે, ઇન્કમ તરીકે ક્રેડિટ કરીશ. ખર્ચા ડેબિટ કરતા હતા, ઇન્કમ ક્રેડિટ કરીએ છીએ. સો એ એનો નોર્મલ બેલેન્સનો પ્રકાર છે કે જ્યારે કોઈ પણ ગેઇન થયેલું લેજર હોય, એમાં અમાઉન્ટ હોય, એટલે એ ક્રેડિટ સાઇડ, અને લોસ ધારો કે આ જગ્યાએ હોત તો ક્યાં હોત? બિલકુલ ઉલટી સાઈડ, એટલે કે ડેબિટ સાઈડ, રાઈટ? P&L માં, કારણ કે આપણો નુકસાન અથવા ખર્ચો બની જાય. ઓકે, ગુડવિલ છે તો ગુડવિલ ઇઝ ઓલસો ઇન્ટેન્જિબલ અસેટ, જસ્ટ લાઈક ધી કોપીરાઇટ આપણે આગળ જે જોયું એ પ્રમાણે. એટલે એ પણ આપણે અગેન ઇટ વિલ ગો અંડર ધી ઇન્ટેન્જિબલ અસેટ્સ ઓફ અંડર ફિક્સ અસેટ્સ ગ્રુપ, અને ડેબિટ થશે બેલેન્સ શીટની અંદર. ઇન્કમ, સો કોઈ પણ પ્રકારની હોય અથવા ડાયરેક્ટ ઇન્કમ હોય, પ્રોફેશનલ ફીસ હોય કે જે હોય, તે ફોલ્સ અંડર ધી પાર્ટ ઓફ ડાયરેક્ટ ઇન્કમ ગ્રુપ, અને આવક નોમિનલ અકાઉન્ટનો ટાઈપ થયો P&L માં, એ ક્રેડિટ થશે. ઇન્કમ ટેક્સ એક્સપેન્સ, વર્ષ દરમિયાન જે કંઈ પણ નેટ આવક થઈ એના પર લાગતા ટેક્સનો જે ખર્ચો છે, એ ખર્ચો આપણો ખર્ચ હોવાથી ધંધા માટે ડેબિટ થશે, અને નોમિનલ અકાઉન્ટનું ટાઈપ બનશે, P&L માં આપણે એને પ્રેઝન્ટ કરીશું ડેબિટ તરીકે. ઇન્કમ ટેક્સ પેએબલ, ચૂકવવાનો બાકી જ્યારે પણ આવે ત્યારે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ પર્સનલ અકાઉન્ટ, અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બીકમ્સ ધી પાર્ટી હુ ઇઝ રિસીવર ઓફ ધીસ પર્ટિક્યુલર પેએબલ અમાઉન્ટ. એટલે આપણે એને ચૂકવવાના બાકી છે, એટલે એ જ્યારે ચૂકવવાના બાકી છે, ઇટ બીકમ્સ ધી પર્સનલ અકાઉન્ટ, અને આપણી કરંટ લાયબિલિટી અથવા ડ્યુટીઝ ટેક્સીસમાં એને આપણે ફોલ કરીશું. સો બેલેન્સ શીટમાં ડ્યુટીઝ ટેક્સીસમાં એનું નોર્મલ બેલેન્સ લાયબિલિટી છે, એટલે ક્રેડિટ સાઇડ રહેશે. Insurance expense, again as you all know now, expense indirect expense હોય કે direct expense હોય, nominal account એનો type છે, profit and loss account એનું જગ્યા છે કે જ્યાં આપણે એને મોકલીએ છીએ, અને કોઈ પણ ખર્ચો કે નુકસાન એનું normal balance નો પ્રકાર ડેબિટ, right? Okay, so interest expense પણ same example. Interest payable, ચૂકવવાનું બાકી, again when it is payable it is like personal account liability, એટલે credit કરીશું. Interest receivables, અગેન આપણે પૈસા લેવાના છે એટલા માટે ઇટ ઇઝ લાઈક કોઈકની પાસેથી લેવાના છે, એટલે ઇટ ઇઝ લાઈક અ પર્સનલ અકાઉન્ટ કે જેની પાસેથી લેવાના છે. બેલેન્સ શીટની અંદર કરંટ અસેટ્સમાં ફોલ થશે, જેનું નોર્મલ બેલેન્સ ડેબિટ બેલેન્સ. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ ઇઝ અવર ઇન્કમ, એટલે ઇન્કમ હોય એટલે નોમિનલ અકાઉન્ટ, અને નોમિનલ અકાઉન્ટ એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ઇન્કમ સાઇડ છે, એટલે ક્રેડિટ સાઇડ. Interest accrued and due, against it's just like interest receivable, એટલા માટે same treatment as that of the interest receivable. Balance sheet માં current assets માં being personal account, debit normal balance. Inventory આગળ કદાચ આપણે ઓલરેડી આવી ગયું, આપણે જ્યાં common stock લખેલા હતા, inventory same balance sheet માં current asset, real account and normal balance debit. Land is fixed assets,
રિયલ ટાઈપનું અકાઉન્ટ બેલેન્સ શીટમાં એનું નોર્મલ બેલેન્સ, ડેબિટ બેલેન્સ. લોસ જે આગળ આપણે ડિસ્કસ કર્યું જાય છે અકાઉન્ટમાં આપણું ક્રેડિટ સાઇડ જાય છે અને P&L માં લોસ હોય તો ડેબિટ સાઇડ જાય છે. મેન્ટેનન્સ એન્ડ repairs and maintenance, it is again so being it a nominal account, P&L account માં debit side. Mortgage payable is nothing but the payment which are made towards the properties which you have mortgaged. So it's kind of a term loan or any other loans કે જેની કોઈ પ્રોપર્ટી સામે આપણે લીધેલી લોન જે આપણી ચૂકવવાની બાકી છે, એ લોંગ ટર્મ હોઈ શકે અને શોર્ટ ટર્મ હોય. આઈડિયલી મોર્ગેજીસના લોન લોંગ ટર્મ જ હોય એવું માન્યું છે અત્યારે, એટલે એ પ્રકાર ખાતાનો પ્રકાર લોંગ ટર્મ લાયબિલિટીમાં બેલેન્સ શીટમાં ફોલ કરીશું અને એ કોઈકને આઈડેન્ટિકલ એક વ્યક્તિને ચૂકવવાનું છે એટલે વ્યક્તિગતનો પર્સનલ અકાઉન્ટ છે અને ચૂકવવાના બાકી છે એટલે આપણે એને ક્રેડિટ કરીએ. સો same way notes payable is just like sundry creditors or suppliers or that sort of. So it is our current liability in balance sheet and it belongs to personal account, je identical personal account belong કરે છે એટલે credit balance. Owner's capital is our long term liability. શબ્દ વાપરું છું પણ actually it is owner's capital is the shareholders fund અથવા owner's equity. એટલે એને આઈડિયલી લાયબિલિટી ના કહેવી જોઈએ પણ બેલેન્સ શીટના ફોર્મેટની અંદર એ લાયબિલિટી સાઈડ ઉપર ફોર્મ થાય છે કારણ કે એક ધંધાનું ઇન્વેસ્ટમેન્ટ આવેલું છે જે ધંધાએ એ ઓનરને ચૂકવવાનું છે. પણ ધેટ ડઝ નોટ મીન કે ઇટ ઇઝ 100% લાયબિલિટી, પણ એનું પ્રેઝન્ટેશન ધંધા માટે એને ચૂકવણી કરવાનું થાય છે એટલા માટે it is બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ ઉપર ઇક્વિટી શેર કેપિટલ અથવા કેપિટલ અકાઉન્ટ અથવા શેર હોલ્ડર્સ ફંડ તરીકે આપણે એને બતાડીએ છીએ અને એ પર્ટિક્યુલર અમાઉન્ટ આપણી ક્રેડિટ સાઈડ ઉપર ધંધાની પેમેન્ટ કરવાના બાકી અથવા ચૂકવણા બાકી વાળા આઈડિયોલોજીથી પર્સનલ અકાઉન્ટ ક્રેડિટ બેલેન્સ છે. કાઇન્ડ ઓફ તમારું ઓનર્સ ડ્રોઈંગ બિલકુલ ઉલટું. જો પૈસા ઓનર લાવે છે તો એ ક્રેડિટ બેલેન્સ તરીકે કેપિટલમાં ઉભું રહે છે, જો એ નથી તો એ એમાંથી જ માઇનસ થઈ જાય છે અને એમની જે પેલી ક્રેડિટ ઇમ્પેક્ટ હતી તો આ જ્યારે પૈસા પાછા લઈ જાય છે ત્યારે એને ડેબિટ ઇમ્પેક્ટ આવે છે. તો અલ્ટિમેટલી એ ડેબિટ અલગથી આપણે કશે અલગ નથી શો કરતા પણ શેર હોલ્ડર્સ ફંડ અથવા કેપિટલ અકાઉન્ટમાં જ શો કરીએ છીએ અને એટલા માટે જ આપણે ઓપનિંગ કેપિટલ plus additional capital minus drawings અથવા payments towards capital બતાડીએ છીએ. સો અલ્ટિમેટલી ક્રેડિટ સાઈડ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ એટલે ડેબિટ ઇમ્પેક્ટ આપીએ છીએ. સો એટલા માટે લખેલું છે કે લોંગ ટર્મ લાયબિલિટીઝ કોન્ટ્રા. સો being a personal account એનું નોર્મલ બેલેન્સ ઇઝ ડેબિટ બેલેન્સ. અહીંયા ક્રેડિટ લખ્યું છે પણ આઈ થિંક આઈ શુડ મેક ઇટ ડેબિટ, પણ ડેબિટ લખાય નહીં એકચ્યુઅલી, પણ સમજવા માટે હું અત્યારે લખી રહ્યો છું જેથી તમને બંને વસ્તુઓ વચ્ચે યુ કેન મેક આઉટ અ ડિફરન્સ કે આપણું ઓનર્સ કેપિટલ ક્રેડિટ અને ઓનર્સ ડ્રોઈંગ્સ ડેબિટ. પેટન્ટ અગેન એ પેટન્ટ કોઈ પણ આપણી પ્રોસેસ ઉપર અથવા પ્રોડક્ટ ઉપર પેટન્ટેડ પ્રોડક્ટ આપણે હોય એ ઇન્ટેન્જિબલ અસેટનો પ્રકાર છે જે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ડેપ્રિશિએટ કરવાનો હોય. અગેન ઇટ ઇઝ અંડર અ ફિક્સ અસેટ્સ. ઇન્ટેન્જિબલ અસેટની અંદર ઇટ્સ બીંગ અસેટ ઓર રિયલ અકાઉન્ટ આપણે એને ડેબિટ કરીએ છીએ. પ્રીપેડ ઇન્સ્યોરન્સ કે જે આપણે એડવાન્સમાં ભરી દીધું ફાઇનાન્શિયલ યર અટકી પડ્યું એટલે તો એ આપણું એનો બેનિફિટ હજી આપણને મળવાનો બાકી છે જેનું ચૂકવવું વહેલું થઈ ગયું એટલા માટે એ આપણું પર્સનલ પર્ટિક્યુલર બેનિફિટને રિફર કરે છે. એટલે પ્રીપેડ ઇન્સ્યોરન્સ એ કોઈની પાસેથી પાછા પૈસા લેવાના નથી પણ ઇટ ઇઝ અ બેનિફિટ વિચ હેઝ બીન જસ્ટ ડિલેડ એટલે ઇટ્સ અ રિયલ કાઇન્ડ ઓફ અકાઉન્ટ. અત્યારે કદાચ એમાં કંઈક ડિબેટ હશે તો આપણે કરી લઈશું વેધર ઇટ વિલ ફોલ અંડર પર્સનલ ઓર રિયલ. આઈ થિંક સો ઇટ્સ રિયલ. એટલે કરંટ અસેટ્સમાં ડેબિટ સાઇડ ઉપર એનું સિન્સ ઇટ બેનિફિટ્સ આર રિસીવેબલ ફોર ધી પેમેન્ટ્સ ઓલરેડી ડન એ ડેબિટ એની નોર્મલ બેલેન્સ છે જે નોર્મલ લેજર બેલેન્સ છે. Prepaid rent is just like prepaid insurance, so same we have already discussed. Premium on bonds payable, જેવી રીતે આગળ આપણે ડિસ્કાઉન્ટ ઓન bonds payable હતું એવી રીતે આ પ્રીમિયમ ઓન બોન્ડ પેયેબલ છે એટલે અગેન we refer to like it is payable to the bond holders એટલે bond issuers એટલા માટે આપણે એને ચૂકવવાનું બાકી રાખ્યું છે અને it's kind of a real account represented under the long term liability and in balance sheet. So since એ real account આપવાનું બાકી છે એટલા માટે એ ક્રેડિટ છે. એનો નોર્મલ બેલેન્સનો પ્રકાર. રેન્ટ એક્સપેન્સ આઈ થિંક આવી ગયું આગળ કે નથી મને ખબર નથી. કોઈ પણ પ્રકારના ખર્ચા હશે તો ઇટ ઇઝ કાઇન્ડ ઓફ નોમિનલ અકાઉન્ટ્સ ઇન P&L અને ડાયરેક્ટ એક્સપેન્સ ઇનડાયરેક્ટ એક્સપેન્સ એનો પ્રકાર હોઈ શકે અને
કોઈ પણ ખર્ચા અથવા નુકસાનના લેજરનો ફિગર ડેબિટ લેજર કહેવાય, ડેબિટ બેલેન્સ કહેવાય. એવી રીતે કોઈ પણ ઇન્કમ અથવા ગેઇન્સ ને ક્રેડિટ નોર્મલ બેલેન્સ હોય એનું. કોઈ પણ અસેટ્સ જે પૈસા આવવાના બાકી હોય ડેટર્સ પાસેથી, ઇન્વેસ્ટમેન્ટ્સ માંથી, બધાનો પ્રકાર આપણો અસેટ્સ નો પ્રકાર છે. આવવાના બાકીનો અપ્રોચ છે, એટલે આવવાનું બાકી છે એટલે ડેબિટ એને કરીએ છીએ. સો એવી જ રીતે જે ચૂકવવાનું બાકી હોય એને આપણે ક્રેડિટ કરીએ છીએ. So likewise it is license, leave and license fee expenses તો આપણે ડેબિટ કર્યું P&L માં નોમિનલ અકાઉન્ટ કરીને. લીવ લાયસન્સ ફી પેએબલ, ચૂકવવાના બાકી છે, એટલે કોઈ વ્યક્તિને એ રેન્ટ અથવા લીવ લાયસન્સ ફી ચૂકવવાની બાકી છે. સો ઇટ બેલેન્સ શીટ કરન્ટ લાયબિલિટીઝમાં એને આપણે ક્રેડિટ ચૂકવવાના બાકી કર્યા. Retained earnings. Retained earning is nothing but our liability, but it's not a liability which we have to pay, but it is basically appropriation of account. So I think मैं पहला कहीं लखेलू હતું પણ somewhere it is changed. So it is ultimately a reappropriation of profit and loss account કે જે current long term liabilities ની અંદર ઊભું છે, જે ultimately belongs to the shareholder. એટલા માટે it is kind of a real account. અને બેલેન્સ શીટમાં લોંગ ટર્મ લાયબિલિટીઝ ના સાઈડ ઉપર ઇક્વિટીની સાથે એને બતાવવામાં આવે છે અને એનો નોર્મલ બેલેન્સનો પ્રકાર ક્રેડિટ છે. ઓકે, સેલરી, વેજીસ અને એક્સપેન્સીસ તમને સમજ પડી ગઈ અને લાયબિલિટી સમજ પડી ગઈ. આઈ થિંક એમાં કોઈ ઇશ્યુ નથી. સેલ્સ ડિસ્કાઉન્ટ, sale discount is nothing but the sale price minus X discount, net sale price. તો એ ડિસ્કાઉન્ટ એ ખરેખર કોઈ ખર્ચો નથી પણ આવક ઓછી છે એટલે એને P&L સાઈડ ઉપર જ ક્રેડિટ બતાડવામાં આવે છે, પણ એને એની કોન્ટ્રા ઇફેક્ટ આપવામાં આવે છે. એટલે આઈ થિંક અહીંયા હું એને ક્રેડિટની જગ્યાએ ડેબિટ લખવું જોઈએ. આઈ વુડ સે સેમ વે સેલ્સ રિટર્ન થાય છે ત્યારે સેલ્સ રિટર્ન એ ઇમિડિયેટ ઇમ્પેક્ટ છે જ્યારે સેલ્સ થતું હોય ત્યારની જ. એટલે okay, so it is again contra effect to the direct income અને એને પણ તમે ડેબિટ કહી શકો. ideally it is not a debit transaction altogether, પણ સેલ્સ માંથી એટલું ઓછું બતાડીએ છીએ એટલે ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ હું હમણાં ડેબિટ લખું છું. ખરેખર અહીંયા ક્રેડિટ જ શબ્દ આવશે પણ સ્ટીલ વી જસ્ટ ડુ ઇટ. સેલિંગ એક્સપેન્સીસ અવર એક્સપેન્સ નોમિનલ અકાઉન્ટ, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ P&L માં બતાડીશું અને ઇટ ઇઝ અ ડેબિટ ફિગર. ત્યાર પછી સર્વિસ ઇન્કમ. Service income is our credit effect onto the due to it being our income, sales અથવા professional fees અથવા જે શબ્દ વાપરો, પણ કોઈ પણ પ્રકારની ઇન્કમ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ઇન્કમ સાઈડ ઉપર આપણે ક્રેડિટની અંદર એની ઇમ્પેક્ટ આવે છે, it being the nominal account, right? Okay, so again I think short term investments, again real accounts, debit balance, કોઈ પણ investments ને આપણે real accounts અને એનું normal balance debit છે. Supplies, supply expenses, I think reputation of transaction type છે એટલે તમે હવે થોડુંક એને વધારે સારી રીતે અપ્રિહેન્ડ કરવાનો પ્રયાસ કરજો. સપ્લાઈઝ એક્સપેન્સીસ, એક્સપેન્સ કોઈ પણ પ્રકારનો એક્સપેન્સ હોય તો એ ડાયરેક્ટ એક્સપેન્સ નોમિનલ અકાઉન્ટ છે. ટ્રેઝરી સ્ટોક, સ્ટોક ઇઝ નથિંગ બટ ધી કાઇન્ડ ઓફ કરંટ અસેટ્સ વિચ વી હેવ. સો એ રીતે આપણે એન પ્રેઝન્ટેશન અગેન રિયલ અકાઉન્ટ, અસેટ, ડેબિટ, નોર્મલ બેલેન્સ. અન સર્વિસ રેવન્યુ એટલે એવી પર્ટિક્યુલરલી કે જે લીવ એન્કેશમેન્ટ ગણો કે એવા કાઇન્ડ ઓફ જે અનઅર્ન સર્વિસીસ એમ્પ્લોઈઝ લેવલ પર હોય જે કંપનીની લાયબિલિટી બને એ પર્ટિક્યુલર કરંટ લાયબિલિટીમાં પોસ્ટ થાય. ઇટ ઇઝ અ લાયબિલિટી ઓફ અ કંપની, કોઈકને ચૂકવવાનું છે, પર્સનલ અકાઉન્ટ છે એટલે એની ક્રેડિટ ઇફેક્ટ આવી. યુટિલિટીઝ એક્સપેન્સીસ આર લાઈક જસ્ટ રેગ્યુલર ઓફિસ મેન્ટેનન્સ કાઇન્ડ ઓફ એક્સપેન્સીસ જેમાં લાઈક બિલ ને બધું કન્સિડર થઈ શકે. સો ઇટ ઇઝ અગેન એક્સપેન્સ. સો નોમિનલ અકાઉન્ટ P&L માં ડેબિટ impact, debit એનું લેજરનો ટાઈપ બેઝિક બેલેન્સ એન્ડ ડેબિટ બેલેન્સ. ઇક્વિટી ઇઝ નથિંગ બટ ધી કેપિટલ વિચ વી ઓલરેડી ડિસ્કસ કે ઓનર્સ ઇક્વિટી છે, ઇક્વિટી ફુલ્લી પેડ અપ હોય, પાર્શિયલી પેડ અપ હોય કે પ્રીમિયમથી પેડ અપ હોય, આ બધું ઇક્વિટીનો પોર્શન છે. ઇક્વિટી ઇઝ નથિંગ બટ ધી ઓનર્સ ઓફ મની વિચ આર ધેર ઇન ધી કંપની. એટલે એ કંપની માટે એ પર્સનલ વ્યક્તિને ચૂકવવાનું જવાબદારી છે. ધેટ્સ વાય ઇટ ઇઝ અ લાયબિલિટી અને એની ઇફેક્ટ ક્રેડિટ છે. અહીંયા છે એક ઇક્વિટી શેર, અનપેડ shares. Unpaid એટલે જે ચૂકવાયા જ નથી. It is no more a financial transaction. I wanted to take it as a puzzle,
પણ હવે વાંધો નથી, એટલે કોઈ ટ્રાન્ઝેક્શન નથી, એ અનપેડ જ છે. ત્યારે પેડ થશે ત્યારે કોઈ ટ્રાન્ઝેક્શન બનશે. જનરલ રિઝર્વ્સ કે કેપિટલ રિઝર્વ્સ આર ધી અપ્રોપ્રિએશન ઓફ ધી પ્રોફિટ્સ, એટલે એ બેલેન્સ શીટ ની અંદર ક્રેડિટ સાઇડ કરીએ છીએ, રિપ્રેઝન્ટ થાય છે. અલ્ટિમેટલી એ P&L માંથી આપણે અપ્રોપ્રિએટ કરી અને ફિગર્સ ને બેલેન્સ શીટ ની અંદર જનરેટ કરીએ છીએ. સો અકોર્ડિંગલી એ બેલેન્સ શીટના ક્રેડિટ એલિમેન્ટ બને છે, બીઇંગ ધી નોમિનલ અકાઉન્ટ્સ. GST payable, so koi pan type of liabilities હોય in terms of GST, whether it is CGST, SGST, IGST, they become the payable to the organization. Under that particular scenario, there are duties and taxes which are payable to specific departments, so they being the personal account in nature for the business, and being the liability any normal balance નું પ્રકાર એનો ક્રેડિટ છે. So અત્યારે હું કોઈ જર્નલ એન્ટ્રી નથી કરી રહ્યો, એ દરેક લેજરનો પ્રકાર જ્યારે બેલેન્સ શીટમાં ડ્યુટીઝ ટેક્સીસ તરીકે ફિગર પડ્યો છે એના ઇન્ટરપ્રિટેશનની વાત છે કે ડેબિટ કે ક્રેડિટ હોઈ શકે. પ્રોફેશનલ ટેક્સ જે આપણે એમ્પ્લોયરનો પોતાનો ચૂકવવાનો છે, ઇટ બીકમ્સ ધી એક્સપેન્સ ફોર ધી company or business. Professional tax payable, it is a liability to the organization of the professional tax corporation. એટલે બેલેન્સ શીટ ની અંદર પર્ટિક્યુલરલી કરન્ટ લાયબિલિટી માં બિંગ પર્સનલ અકાઉન્ટ લાયબિલિટી છે ક્રેડિટ સાઇડ ઉપર. TDS પણ જ્યારે પેએબલ બને ત્યારે ડિપાર્ટમેન્ટ ને પે કરવાનો છે, સો ઇટ ઇઝ અ લાયબિલિટી, સો ક્રેડિટ બેલેન્સ પર્સનલ અકાઉન્ટ અગેન. TDS રિસીવેબલ અગેન એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી લેવાનો છે, પર્સનલ અકાઉન્ટ રિસીવેબલ આવવાના બાકી, સો ડેબિટ. અને બેલેન્સ શીટમાં કરન્ટ એસેટ સાઇડ લોન્સ એન્ડ એડવાન્સીસમાં provident fund of employer contribution, it is an expense for organization. So P&L માં nominal account તરીકે direct expense માં provident fund for employer contribution payable, I think employee છે by mistake ત્યાં employer લખાઈ ગયું છે, employee contribution. So it is organization's responsibility કે જે employee ના PF નું કે ESIC નું deduction થયું છે એ PF ડિપાર્ટમેન્ટ ને પે કરી દેવાનું છે. So it becomes liability ચૂકવવાનું બાકી, so it is like credit balance. ESIC નું પણ સેમ PF ના ફંડાથી જે એમ્પ્લોયર નું કોન્ટ્રીબ્યુશન છે, ખર્ચો છે, એટલે P&L નોમિનલ અકાઉન્ટ તરીકે એક્સપેન્સમાં ESIC નું કોન્ટ્રીબ્યુશન જે એમ્પ્લોયી નું છે એ કંપની જવાબદારી છે કે એક જગ્યાએથી કાપી અને ડિપાર્ટમેન્ટને આપવાની. That's why it is a liability of the company to ESIC department. Okay, employee contribution અલગથી આવી ગયું. Administrative PF expenses, so it is again expense, so it is like nominal account P&L ની અંદર expense debit. Director's loan account, when there are any loans which have been taken from the directors of the company or shareholders of the company, તો એ કંપનીની એમને આપવાની જવાબદારી છે, તો it is a liability, long term liability. So balance sheet માં being personal account liability, credit side નું balance એમનું. Director's remuneration, it is an expense એટલે P&L માં nominal account તરીકે debit. Communication expense, general, બધા expenses ના લિસ્ટ છે, એ બધા expenses આપણા ડેબિટ થાય છે unless until reimbursement of expense એટલે એક્સપેન્સ આપણે કોઈકના વતીનો આપણે ત્યાં કર્યો અને એ ખર્ચામાં ડેબિટ કરી દીધો હતો, પણ હવે એ ખર્ચામાંથી કાઢવાનો છે, એટલે એ ખર્ચાને ક્રેડિટ કરવાના છે, ઇન્કમ નથી બતાવવાની પણ એ ખર્ચા ક્રેડિટ કરવાના છે, એટલે એ કોન્ટ્રા એન્ટ્રી ટુ એક્સપેન્સીસ છે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ નોમિનલ અકાઉન્ટ બટ it is having a credit effect. Credit માં લઈ નથી જતા પણ એનું બેલેન્સ ક્રેડિટ બેલેન્સ તરીકે ગણી શકાય, because it reduces the expenses and receivable becomes receivable from the client. Okay, so that is how it is. બાકીના બધા ખર્ચા છે કે જે બધા આપણા ખર્ચા આઈ થિંક ઘણા બધા આપણે સમજી લીધા, એટલે હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ ખર્ચા આવે એટલે એ P&L માં નોમિનલ અકાઉન્ટ તરીકે એક્સપેન્સીસમાં ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ હોય, પણ અલ્ટિમેટલી એક્સપેન્સીસ આર લાઈક ડેબિટ બેલેન્સ. એમનું જે બેલેન્સનો પ્રકાર કહેવાય એ ડેબિટ બેલેન્સ કહેવાય. ઓકે, ઇન્સ્યોરન્સ ક્લેમ ઓકે ઇન્સ્યોરન્સ ક્લેમ I think કયો નંબર આવી ગયા આપણે, just a minute. Okay, I think still there are more 50 odd accounts. I think આની પ્રેક્ટિસ હવે હું તમને આ શીટ આજે શેર કરી દઈશ અને આની પ્રેક્ટિસ આપણે બધા કરી લેવાની છે.
હું આજે તમને એ પર્ટિક્યુલર શીટ આપ્યા પછી એનો અભ્યાસ કર્યા પછી there will be some question answers કે જે તમારે આજે આપવાના રહેશે, અથવા એક વખત અભ્યાસ કરી લો. I will raise some questions to you, અથવા કાલે આપણે એના પર ડિસ્કશન શરૂઆતમાં કરી લઈશું. પણ ઓકે, અત્યારે મને પહેલા હવે થોડાક ક્વેશ્ચન્સ પૂછો. આમાં કઈ નહીં સમજ પડી હોય એવું હોય તો પહેલા પૂછો. ઓકે, હું ગઈકાલની પેલી નોમિનલ અકાઉન્ટ વાળું તો મેં તમને સ્ક્રીન ઓલરેડી શેર કરી દીધેલું છે કે કોને નોમિનલ અકાઉન્ટ કહેવાય, કોને પર્સનલ અકાઉન્ટ કહેવાય, કોને રિયલ અકાઉન્ટ્સ કહેવાય, અને એમાં કઈ વસ્તુ આવે તો ઉધાર જાય તો જમાય એ પણ આપણે ડિફાઇન કરી લીધું છે. અત્યારે આ જર્નલ એન્ટ્રીઝના ડેબિટ ક્રેડિટ નથી, આ એ લેજરના ટાઈપના બેલેન્સીસનું ઇન્ટરપ્રિટેશન ડેબિટ છે કે ક્રેડિટ છે એ છે. સો અકોર્ડિંગલી પ્લીઝ very well understand this. અત્યારે આ જે ડેબિટ કે ક્રેડિટ લખ્યું છે એ લેજરમાં માની લો કે એન્ટ્રીઓ પડી ગઈ છે અને બેલેન્સ પડ્યું છે, તો એનું ઇન્ટરપ્રિટેશન છે કે ખર્ચામાં એક્સ લેજરના ખર્ચાની અંદર એક્સ ભય અમાઉન્ટ પડેલી હોય તો એ ડેબિટ એનો પ્રકાર છે. એ રીતનું આ છે. આ એક્સપેન્સને ડેબિટ નથી કરી રહ્યા, એને બેલેન્સને ઇન્ટરપ્રિટ કરી રહ્યા છે કે એ ટ્રાયલ બેલેન્સમાં કઈ બાજુ લખીશું. ટ્રાયલ બેલેન્સમાં આપણે કોઈ પણ લેજર્સમાંથી પોસ્ટિંગ કરીએ ત્યારે એની ઇફેક્ટ કઈ લઈએ, ડેબિટ લઈએ કે ક્રેડિટ લઈએ. પણ સાથે બેલેન્સ શીટ અને એના ટાઈપ ઓફ અકાઉન્ટ એટલા માટે આપી દીધું કે તમને એ લેજરને વાંચીને ખ્યાલ આવે કે કયા ટાઈપનું અકાઉન્ટ કઈ બેલેન્સ શીટમાં કે P&L માં ક્યાં જાય છે, અને એમાં એ પર્ટિક્યુલર અમાઉન્ટ ડેબિટ અથવા ક્રેડિટ છે એ પ્રમાણે તમને લખવાની ખબર પડે કે ખર્ચો છે તો એ આપણે એક્સપેન્સમાં લખીએ છીએ, ઇન્કમ હોય તો આપણે એને ઇન્કમ ક્રેડિટ સાઇડ લખીએ છીએ, રાઈટ? સો આઈ થિંક આપણે અત્યારે આટલું જ રાખીએ છીએ. જર્નલ એન્ટ્રીઝ માટે આપણે આવતીકાલે ટાઈમ સ્પેન્ડ કરીશું. સો પ્લીઝ આ શીટ હું તમને આજે શેર કરું ત્યારે બધા પ્લીઝ 1, 2, 3, 4, 5 વાર રીડ કરી લેજો. આનાથી તમને લેજરનું અકાઉન્ટ આઈડેન્ટિફાય, આમાં જે લેજરના નામ લખ્યા છે એ જ અકાઉન્ટ્સ આપણે આઈડેન્ટિફાય કરવાના હોય છે કોઈ પણ ટ્રાન્ઝેક્શન, અને પછી જર્નલ એન્ટ્રી બનાવવાની હોય છે. જે ગઈકાલે મેં શીટ તમને શેર કરી હતી, ધારો કે પર્સનલ અકાઉન્ટ છે તો આપણે ડેબિટ ધી રિસીવર અને ક્રેડિટ ધી ગીવર, એવી રીતે. એટલે એમાં જે રૂલ્સ આપણે બનાવ્યા હતા એ પર્ટિક્યુલર રૂલ્સ ત્યાંથી આપણે ફોલો કરીને લાવવાના છે જર્નલ એન્ટ્રીઝને પોસ્ટ કરવા માટે. આઈ થિંક એ તમને બધા પાસે છે ને એ સ્ક્રીન, એક વખત બતાડી દઉં, સમજાવી દઉં ફરીથી એવરીબડી. એક વખત હું એ સ્ક્રીન તમને ફરીથી બતાડી દઉં છું એટલે તમને રિફર કરવાનું વધારે ખ્યાલ આવે, કારણ કે આવતીકાલે આપણે જર્નલ એન્ટ્રીઝ ડિસ્કસ કરવાના છીએ. સો ટુ હેવ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓન ધીસ ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આ ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટને આપણે રિફર કરવાનું છે તમારે. ધારો કે હું એક એક્ઝામ્પલ તમને આપી દઉં છું. એક એન્ટ્રી લઈ લઈએ છીએ એટલા માટે કારણ કે તો બેટર રીતે તમે એને અપ્રિહેન્ડ કરી શકશો. શ્યામને એક્સ અમાઉન્ટની સેલરી કંપનીએ ચૂકવી આપી, તો પર્ટિક્યુલરલી જ્યારે એની એન્ટ્રી પડશે ત્યારે સૌથી પહેલો સેલરી એક્સપેન્સ ડેબિટ થશે. એટલે નોમિનલ અકાઉન્ટમાં ડેબિટ નીચે જો ઓલા વાંચો, નીચે લખ્યું છે ડેબિટ ઓલ એક્સપેન્સીસ. એટલે કોઈ પણ ખર્ચવાનો પ્રકાર એ કયો પ્રકાર છે? નોમિનલ અકાઉન્ટનો ટાઈપ છે. અને એમાં નીચે ઇન્સ્ટ્રક્શન શું આપ્યા છે? ડેબિટ ઓલ એક્સપેન્સીસ. એટલે સેલરી એ નોમિનલ અકાઉન્ટ છે કારણ કે ખર્ચો છે, તો એને શું કરવાનો? ડેબિટ કરવાનો. હવે ક્રેડિટ સામે શું કરવાનું? તો સામે શ્યામનું અકાઉન્ટ છે એટલે ડેબિટ ધ રિસીવર એન્ડ ક્રેડિટ ધ ગીવર, રાઈટ? આપણે શ્યામને ચૂકવવાના છે, સો હી વિલ બીકમ ધી એટ હિઝ એન્ડ હિઝ રિસીવર, પણ આપણે એને ચૂકવવાના છે. સો એ પર્ટિક્યુલર વ્યક્તિને આપણે ક્રેડિટ કરીએ છીએ, રાઈટ? એવરીબડી અન્ડરસ્ટુડ? યસ સર. ઓકે. અને જ્યારે આપણે એને પેમેન્ટ કરીશું ત્યારે એ વ્યક્તિ શું બની જશે? રિસીવર બની જશે. આપણે એને શું છે પે કરીશું? ચેક થી અથવા બેંક ટ્રાન્સફર થી પૈસા ચૂકવીશું. સો શ્યામ વિલ બીકમ ધી રિસીવર. શ્યામનું અકાઉન્ટ પર્સનલ અકાઉન્ટ જ હતું, એ રિસીવ કરે છે એટલે આપણે શ્યામને રિસીવર તરીકે ડેબિટ કરીશું. અને આપણી પાસેથી શું જાય છે? બેંક બેલેન્સ અથવા કેશ જાય છે. એટલે ઇમ્પર્સનલ અકાઉન્ટ છે આપણું. ઇમ્પર્સનલ અકાઉન્ટમાં આઈડિયલી એને રિયલ અકાઉન્ટ્સ કહી શકીએ. રિયલ અકાઉન્ટ્સમાં ટેન્જિબલ કેશ જાય છે અથવા બેંકનું અમાઉન્ટ જાય છે. એટલે ક્રેડિટ વોટ ગોઝ આઉટ. શું જાય છે? બેંક જાય છે, બેંકનું બેલેન્સ
જાય છે અથવા કેશ જાય છે, એટલે ક્રેડિટ બેંક ઓર કેશ એકાઉન્ટ જેમાં પણ પે કર્યું હોય, રાઈટ? એટલે પહેલા ખર્ચો ડેબિટ કર્યો, સમયે આપણે પાર્ટીનું અકાઉન્ટ ક્રેડિટ કર્યું, પાર્ટીના અકાઉન્ટને પૈસા ચૂકવતી વખતે ડેબિટ કર્યો કારણ કે રિસીવર છે, અને પૈસા ગયા એટલા માટે એને ક્રેડિટ કર્યા. કોઈ ડાઉટ? ઓકે, સો આ આપણે છે, આ પર્ટિક્યુલર શીટ તમારે રિફર કરવાનું છે જર્નલ એન્ટ્રી બનાવવા માટે, પણ ટાઈપ ઓફ અકાઉન્ટ આઈડેન્ટિફાઈ કરવાનું અને એમાં પડેલા બેલેન્સને રીડ કરવાના કે એ અસેટ છે એટલે ડેબિટ, એ ઇન્વેસ્ટમેન્ટ છે એટલે ડેબિટ, એ નોમિનલ અકાઉન્ટ છે એટલે ડેબિટ, કે કયા રીઝન થી, એનું પહેલા ક્લાસિફિકેશન, મેઇનલી એનું ક્લાસિફિકેશન આપણને બે વસ્તુ આઈડેન્ટિફાઈ કરાવે છે કે એ બેલેન્સ શીટ અથવા પીએનએલ માં કયા ગ્રુપમાં જશે તે, પ્લસ એના પર કયો રૂલ અકાઉન્ટિંગ નો અપ્લાય થશે, વેધર ડેબિટ વોટ કમ્સ ઇન ઓર ક્રેડિટ વોટ ગોઝ આઉટ રૂલ અપ્લાય થશે, કે ડેબિટ ધી રિસીવર ઓર ક્રેડિટ ધી ગિવર અપ્લાય થશે, અથવા ડેબિટ ઓલ એક્સપેન્સીસ ઓર લોસીસ એન્ડ ક્રેડિટ ઓલ ઇન્કમ એન્ડ ગેઇન્સ એ અપ્લાય થશે. એ નક્કી કરવા માટે દરેક લેજરનો ટાઈપ ઓફ અકાઉન્ટ આઈડેન્ટિફાઈ થવો એ બહુ જરૂરી છે, અને એના ટાઈપ ઓફ અકાઉન્ટ અથવા ક્લાસિફિકેશન, નોટ ટાઈપ ઓફ અકાઉન્ટ, ક્લાસિફિકેશન, અને ક્લાસિફિકેશન પરથી આપણને ખબર પડે કે એનું ટાઈપ ઓફ અકાઉન્ટ શું છે, ગ્રુપિંગ શું છે એનું બેલેન્સ શીટ અથવા પીએનએલ માં. એટલે ઓવરઓલ અકાઉન્ટિંગને સમજવા માટે પહેલા આપણે લેજર આઈડેન્ટિફાઈ કરતા શીખવું પડે. લેજર આઈડેન્ટિફાઈ કરી લીધા પછી એનું ક્લાસિફિકેશન, ત્યાર પછી એનું ગ્રુપિંગ, એનું પર્ટિક્યુલરલી ટાઈપ ઓફ અકાઉન્ટ, અને ત્યાર પછી આપણે એના રૂલ્સ, અકાઉન્ટિંગ રૂલ્સ ફોર ઓલ 3 ક્લાસિફિકેશન્સ, અને એ અપ્લાય કરી અને જર્નલ એન્ટ્રી ફોર્મ પર કરવાની છે. સો આ રીતે તમે તમારા પણ જેટલા પણ પ્રેક્ટિકલી અકાઉન્ટ્સ ને, ધારો કે શબ્દામ કહેશે કે મારે તો બધી ગવર્મેન્ટ ઓફિસીસ ના નામ જ આવે છે અમારે ત્યાં, તો એ બધા શું થઈ ગયા? આપણા સન્ડ્રી ડેટર્સ થઈ ગયા, કારણ કે આપણે એમને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે આપણે શું એન્ટ્રી પાસ કરીએ છીએ? સન્ડ્રી ડેટરમાં જે પણ નામ હોય, કોઈ પણ સરકારી ઓફિસનું નામ ડેબિટ ટુ પ્રોફેશનલ ફીઝ ક્રેડિટ, કારણ કે ઇન્કમ છે, ઇન્કમ છે એટલે નોમિનલ અકાઉન્ટ છે, નોમિનલ અકાઉન્ટ છે અને ઇન્કમ છે એટલે એનું નોર્મલ લેજરનો ટાઈપ કયો છે? ક્રેડિટ, એટલે આપણે એને ક્રેડિટ કરીએ છીએ. ડેટર જે હતો આપણો કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસે કેમ ડેબિટ કરી? કારણ કે પર્સનલ અકાઉન્ટ છે, એને આપણી પાસેથી શું લીધું? હી ઇઝ ધ રિસીવર ઓફ અવર સર્વિસ, આપણી સર્વિસ લીધી એટલે એ રિસીવર ઓફ ધી સર્વિસ એટલે ડેબિટ કર્યો એને. પછી જ્યારે એની પાસેથી પૈસા આવે છે ત્યારે આપણે શું પાડીએ છીએ? બેંક ડેબિટ. ભાઈ બેંક આઈ જા, બેંક ટુ આઈ, વોટ ડેબિટ વોટ કમ્સ ઇન, એ રિયલ ટાઈપનું અકાઉન્ટ થઈ ગયું. બેંક આઈ, ચેક આવ્યો એટલે બેંક ડેબિટ કરીએ છીએ, અને પાર્ટી કે જે ગવર્મેન્ટ ઓફિસ હતી, આપણા ક્લાયન્ટ હતા, એને ક્રેડિટ ધી ગિવર, એટલે આપણે એને આપનાર છે એટલે એને ક્રેડિટ કર્યો. એટલે રૂલ્સ આટલા સિમ્પલ છે એ શીટમાં લખેલા, પણ જો તમે સાચા ટાઈપ ઓફ અકાઉન્ટમાં કરો તો, હવે ધારો કે તમે ડેટરના અકાઉન્ટને નોમિનલ અકાઉન્ટ કહી દો, તો તમે શું કરો? ડેટરનું અકાઉન્ટ કે ભાઈ આ સરકારી ઓફિસ, ઓકે, એને તો પૈસા આપ્યા એટલે આપણી ઇન્કમ થઈ, એવું જો ભૂલથી બોલી દો તો તમે જર્નલ એન્ટ્રી જ ખોટી કરો, રાઈટ? એટલે અકાઉન્ટનો ટાઈપ સાચો સિલેક્ટ કરવો બહુ જરૂરી છે, અને એ સમજવીને કરાય. એ જ આર્ટ છે કે સાચા લોજિકલ રૂલ્સની સાથે આપણી આર્ટને જોડવાની, નોલેજને જોડવાનું, અને એમાંથી સાયન્ટિફિકલી અકાઉન્ટિંગ કરવાનું. I think I have made it very clear to you that today you have to practice identification of ledgers along with its name, and classification and a type of accounts identify કરવાના, અને એનું normal balance જે હોય બુક્સમાં, એ ડેબિટ હોય કે ક્રેડિટ હોય એ આઈડેન્ટિફાઈ કરવાનું. સો હું એ શીટ તમને શેર કરીશ, જે તમે પ્લીઝ મહાવરો કરજો, અને ત્યાર પછી જે રૂલ્સ વાળી શીટ મેં તમને શેર કરી હતી અને બતાડી હતી એનો અભ્યાસ કરજો. આવતીકાલે વી વિલ ડિસ્કસ જર્નલ એન્ટ્રીઝ, અને ઇફ પોસિબલ હું આજે તમને આ લેજર્સ માટેના ક્વેશ્ચન્સ ગૂગલ ફોર્મ પર મોકલીશ. જો એ મોકલી શકીશ તો તમે એનો જવાબ આપજો. આઈ થિંક ધેટ્સ ઇટ ફોર માય સાઇડ. ટાઈમ પણ થઈ ગયો છે, એટલે હવે શ્યામ, યુ આર અનફોર્ચ્યુનેટ, કારણ કે તમારી પ્રાયોરિટી કાયમ પછી જ જાય છે, પણ એવરીબડી પ્લીઝ મારી બીજી જે શીટ હતી એને બહુ ધ્યાન રાખો. ક્લોકિફાય, ઇમ્પ્રુવમેન્ટ, નોલેજ, સ્કિલ્સ, ડેઇલી રીડિંગ, અને તમારી જે કંઈ પણ એક્સપર્ટાઇઝ છે એને વધારે શાર્પન કરી નાખો. આપણી પાસે આ સમય છે જેવો ક્યારેય નથી મળવાનો, સો પ્લીઝ બેસ્ટ યુટિલાઇઝ ઇટ, એન્ડ થેન્ક યુ સો મચ. I think, is there any questions from anybody? No, sir. So let's call off a day. Thank you so much. And please work very hard. અત્યારે કોઈ રમતમાં નહીં લેતા. WhatsApp પર જે કંઈ પણ Excel પણ મોકલવામાં આવે છે એને જસ્ટિફાઈ કરજો.
સમય આપજો, એનર્જી આપજો, મગજથી એની સાથે રહેજો અને શીખવાનો પ્રયાસ કરજો. ડોન્ટ ટેક ઇટ ઇઝી. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે સર. થેન્ક યુ સર. થેન્ક યુ સર.